दर्शक मित्रों, अब तक चैनल परना अपना मनपसंद कार्यक्रम रंगमंचना सप्तरंगमां हूँ आप सौ दर्शक मित्रों खूब खूब स्वागत करूँ छूं। दोस्तों, आ कार्यक्रम अंतर्गत अत्यार सुधी आपणे घणी बधी शायरी, गजल, वार्ताओं तेमज कविताओं ने माणी छे। आजना कार्यक्रम अंतर्गत पण આપણે ઘણી બધી રચનાઓને માણવાના છીએ। ત્યારે ખાસ સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય આપણા જીવનની અંદર અદ્ભુત રંગો પૂરતા હોય છે। તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ। હેલો દોસ્તો, મારું નામ છે ખ્યાતિ બુદ્ધદેવ અને આજે હું તમારી સામે એક કવિતા લઈને આવી છું। કવિતા આપણા સોસાયટીના લેડીઝ ઉપરની છે। देखेगी तो समाज क्या कहेगा। देख सुन, इसका उपाय मैं बताती हूँ। 2 हाथ पैरों को 10 बना और बस खोलना मत अपना मुंह। 24 में से 20 घंटे काम कर। तुझे 4 घंटे मिल रहे हैं, उसमें तू आराम कर। समझ नहीं आता हम ये कैसी दुनिया में रहते हैं। पता नहीं इतनी बातें हम क्यों सहते हैं। और ये सबके जवाब ना होने पर भी यहाँ से जाने के बाद सब करेंगे फिर यही। दिन भर की भागदौड़ और एक हंसता मुँह। न जाने औरतें इतना सहती हैं क्यों। बाकी परेशानियों तो दूर रखो, पहले खुद के हक की लड़ाई तो लड़ लो। लेकिन ये सुनने पर क्या ये चढ़ा रही है, वापस बोलेंगे सभी मर्द। और फिर एक बार औरत ना बयां कर पाएगी अपना दर्द। इसलिए पूछना पड़ता है हम ये कैसी दुनिया में रहते हैं। पता नहीं इतनी बातें हम क्यों सहते हैं। थैंक यू। हूँ भौतिक सावलिया आपनी वच्चे आज जीवन आ जिंदगी जे छे ने एना कटाक्षनी वात करवा आव्यो छुं के क्यांक प्रेम होय तो क्यांक धूतकार होय। एमां आपणी जिंदगीनुं टाइटल छे के एवुं पण बने हૈયાની હેલીએ ઓટ આવે, સર્જેલા સંબંધોમાં ખોટ આવે ત્યારે અચાનક જ સારેલા એ સપનાઓમાં દોટ આવે। એવું પણ બને કે યાદોનું ઝરણું મન લહેરાવે, આ હાથનું અડવું હૈયું હરખાવે અને ત્યારે અચાનક આ વાતોનું વાદળ
વાલ વરસાવે એવું પણ બને, કે જિંદગી એની જાળમાં તને ફસાવે અને ફસાવતા ફસાવતા પણ તને હરખાવે. ત્યારે નાગર પૂરા નંદનવનને નચાવે એવું પણ બને. વાત કોયલના ટહુકારની હોય અને કાગડો કૂંજી જાય. સાદ એના નામને કરું અને હિમાલય ગુંજી જાય. અને અજાણતા જ જ્યાં હાથ એમનો પડતો એ બારણું આજ એમને જ કૂટી ખાય એવું પણ બને. હાય, માય નેમ ઇઝ અજયસિંહ ચુડાસમા. ખલીલ ધનતેજુ સાહેબ ત્યાં શરૂઆત કરીએ કે ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન તૂટે તો તિરાડ પાડીએ. એટલે કે કહેતા હોય છે ને કે ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશનના અલગ અલગ વ્યૂઝ હોય. કોઈકના માટે યુટ્યુબ ઇન્સ્પિરેશન હોય, કોઈકના માટે કોઈ વ્યક્તિ હોય, બધાની લાઈફમાં કોઈને કોઈ ઇન્સ્પિરેશન આપતું હોય. પણ જ્યાં સુધી મારું એવું માનવું છે કે અંદરથી જ્યાં સુધી ઇન્સ્પિરેશન ન થાય ત્યાં સુધી બધું નકામું. એટલે વાત કંઈક એવી છે, એક બાપ અને દીકરો રસ્તા ઉપર ચાલ્યા જાય છે અને રસ્તા ઉપર ચાલ્યા જાય છે અને પાછળથી એક સાયકલ સ્થિર આવે છે અને એ સ્થિર સાયકલ જોઈને દીકરો પોતાના પપ્પાને કહે છે કે પપ્પા, આપણે આવી સાયકલ લેવી છે કે જેમાં પેન્ડલ ન મારવા પડે. ને ત્યારે બાપ એ પપ્પા પોતાના દીકરાને જે જવાબ આપે છે કે એને પાછળ ખૂબ બધા પેન્ડલ મારેલા છે ત્યારે સાયકલ સ્થિર છે. વાત બહુ સમજવા જેવી છે કે આપણે કોઈ પણ સફળતા, સક્સેસ કે કાંઈ પણ જ્યારે મળી જાય છે ને તો લોકોને એ જ દેખાય છે, પણ પાછળ જેની સ્ટ્રગલ, એની મહેનત હોય છે ને એ બહુ ઓછા લોકોને દેખાતી હોય છે. એટલે ત્યારે કહેવું પડે કે ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો, સરળતા શું તો વર્ષોના વર્ષ લાગશે, વર્ષોના વર્ષ લાગશે. ખાસ ફરમાઈશ કે મિલિંદ ગઢવી સાહેબની અમર રચના કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા અને હોઠ પર ફૂલોની ટોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી. એ જો માને તો મારે કરવી છે એનો પાલવ પકડવાની નોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી. ખાસ ફરમાઈશ. થેન્ક યુ. હું પ્રિयांशी दत्तानी मारू एक काव्य લઈને આવી છું જેનું નામ છે सुबह का सपना. वो बिल्कुल एक सुबह के सपने जितना असली है. मेरा सुबह का सपना जो मुझे नहीं लगता था कि मैं वापस कभी देखना चाहूँगी. भरोसा जो उठ गया था सुबह के सपनों से, पर पता नहीं क्यों इस सुबह के सपने में मानना है मुझे. एक सुबह का सपना जिसे काश जैसे तैसे करके मैं हकीकत बना. लिख रही हूँ वो एक जरिया है उस सपने को सच बनाने का. काश वो सपना सच बन जाए. નમસ્કાર મિત્રો,
હું શુભ સોમૈયા આજે તમારા સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું મારી એક હિન્દી કવિતા જેનું નામ છે અમર શહીદ. મિત્રો, આ કવિતા મેં આપણા દેશના શહીદો અને વીર જવાનો માટે લખેલી છે, જે આપણા અને આપણા દેશની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહે છે. छोटा सा था मैं जब बाबा को तिरंगे में लिपटे देखा था. माँ रो नहीं रही थी, मैंने उसे गर्व से मुस्कुराते देखा था. हर रात वो मुझे कहानियाँ सुनाती, बाबा के किस्से, बाबा की बहादुरियाँ सब आके दोहराती. वक्त बीतता गया, जिम्मेदारियों की जिम्मेदारी सर पर आ गई. वक्त था कुछ कर दिखाने का, माँ का सर पूरे गांव में ऊपर रखने का. मैं अपनी माँ के साथ भारत माँ का भी बेटा था. बूढ़ा होने की जल्दी नहीं थी, इसलिए शायद मैं जवान बन गया. दिन को सरहद और रात को यादें, साल में बस कुछ दिन छुट्टी मिलती, तब तक चिट्ठियों के सहारे कुछ तस्वीरों में बातें. जंग लड़ने जाते तो अपनी माँ के लिए दुआ करते, एक माँ के लिए लड़ते ताकि दूसरी चैन से सो सके. धूप में जल लेते थे, सर्दियों में एक कंबल में दिल बहला लेते थे. रोटी मिलती भी तो कभी माँ की रोटी को याद कर सो जाते थे. यार भी कमाल के थे, अगर कभी आंखें नम हो तो संभाल भी लेते थे. कभी उदास हो जाता तो कभी हौसला टूट जाता, फिर वह बाबा के किस्से, बाबा की बहादुरियाँ और बाबा की शहादत याद आती. मानो हौसला फूला ना समाता. एक रोज़ कुछ हलचल मची थी सरहद पर, माँ का बुलावा था, देश की जिम्मेदारी बोल रही थी सर चढ़कर. एक एक उस दुश्मन को मार गिराया जिसने कदम बनाने की कोशिश की, हर उस एक को सज़ा दिलाई जिसने देश के खिलाफ नापाक साजिश की. एक गोली लग गई सीने से, हंसते हुए गले लगा लिया धरती माँ से. पता नहीं क्यों सब साथी जलने लगे उस बात से, आंखें बंद कर रोए सब उस रात में. अगले दिन मुझे ले गए अपनी माँ से मिलने, कहा कुछ ढंग से तैयार होना, इसलिए लिपटा मुझे तिरंगे में. माँ ने बस तिरंगे पर सर झुकाए, हाथ में फूल लिए, कहा वीर है तू, दुआ है तेरे लिए. बचपन से ही बाबा जैसा बनना चाहता था, आज बन के जा भी रहा हूँ बाबा की तरह. थैंक यू. કેમ છો દર્શક મિત્રો, મારું નામ છે આશીષ અઘેરા અને આજે ફરી એકવાર આપ સમક્ષ એક ગીત લઈને આવ્યો છું. એ ગીતનું સારાંશ એમ છે કે જ્યારે સબરીબાઈ પોતાનું ઘર છોડી અને જંગલમાં જતા રહ્યા હતા અને એમને મનોમન રામ ભગવાનને પોતાના હૃદયમાં વસાવી લીધા હતા, ત્યારે સબરીબાઈજી રામની રાહ જોતા હતા. એને કેટલી પીડા વેઠી છે અને એની વ્યથા શું છે એ આપ સમક્ષ એક રજૂ કરવી છે. એનું ગીતનું શીર્ષક છે કે રામની રાહ જોતી સબરી, રામની રાહ જોતી સબરી. ત્યારે કે નથી મારી ઝૂંપડીએ કોઈ તાળા, નથી મારી ઝૂંપડીએ કોઈ તાળા, રામ પધારો હવે આંગણીએ મારા. ને આખું હરિયાળું ઉપવન તમારું નામ લેતું, આખું હરિયાળું ઉપવન તમારું નામ લેતું, તમારી વાટમાં મન મારું સુમસામ રહેતું, ધોળા થઈ ગયા છે કેસ મારા કાળા, રામ પધારો હવે આંગણીએ મારા. ને સંસાર છોડી તમને પામવાને ભટકતી આમ તેમ. સબરીબાઈ પોતાનું ઘર છોડીને જતા રહ્યા હતા રામ ભગવાનને પામવા માટે, કે સંસાર છોડી તમને પામવાને ભટકતી આમ તેમ, કાકરા વીણતી લાકડા વીણતી બસ જીવતી આમ તેમ, મને ગાંડી ગણે છે આ દુનિયાવાળા, મને ગાંડી ગણે છે આ દુનિયાવાળા, રામ પધારો હવે આંગણીએ મારા. ને રુધિએ તો છવો તમે, સબરીબાઈ કહે છે કે તમે મારા હૈયે તો છવો જ, કે રુધિએ તો છવો તમે, આંગણે કેદી આવશો, રુધિએ તો છવો તમે, આંગણે કેદી આવશો, મુજ અભાગીનું જીવન તમે કેદી ઉગારશો, નહીં આવે રામ, કે નહીં આવે રામ, આવું કહી જગ કરે છે ચાળા, રામ પધારો હવે આંગણીએ મારા. ને છલોછલ દૂધની તાસળિયું લાવું ક્યાંથી, છલોછલ દૂધની તાસળિયું લાવું ક્યાંથી, તમને પામી નથી જગ છોડી જાવું ક્યાંથી. સબરીબાઈ કહે છે કે હું તમને એકવાર પામી લઉં ભગવાન, તમને એકવાર જોઈ લઉં, તમારા દર્શન કરી લઉં, પછી તો હું જગય છોડી દઉં. તો કે છલોછલ દૂધની તાછળિયું લાવું ક્યાંથી, તમને પામી નથી જગ છોડી જાવું ક્યાંથી, ઝાઝા વધ્યા નથી શ્વાસ હવે અમારા, રામ પધારો હવે આંગણીએ મારા. કે નથી મારી ઝૂંપડીએ કોઈ તાળા, રામ પધારો હવે આંગણીએ મારા, પ્રભુ એકવાર પધારો હવે આંગણીએ મારા. અને એક શેર કેવો છે એ આજના જમાનાને લાગુ પડે છે, કે આજની જે જનરેશનને પબ્લિક છે ને, એ બધા બાળકો હોય કે વૃદ્ધો હોય કે જુવાનિયા હોય, ફોન જેની પાસે આવી ગયો છે ને એ માણસ ફોનમાં જ પડ્યો રહે. પોતાની બાજુમાં કોણ બેઠું છે કોણ નથી એનો એને કોઈ ખ્યાલય ન રહે, અને એમની સાથે વાત પણ ન કરે. જાણે કે જૂના જમાનામાં બધા બેઠા હોય તો ઓટલે બેઠા હોય, ઓટલે બેઠા હોય, શેરીએ બેઠા હોય સ્ત્રીઓમાં, ત્યારે બધા વાતો કરતા. હવે બધા ફોનમાં પડ્યા રહે. ત્યારે કે પ્રકૃતિ બગડી હવે પંખીઓ પ્રભાત નથી કરતા, પ્રકૃતિ બગડી હવે પંખીઓ પ્રભાત નથી કરતા,
મીઠા બોલો માનવી સત્યની રજૂઆત નથી કરતા, ને માનવ મહેરામણ એ દિશાએ ચાલ્યું છે મુસાફર. માનવ મહેરામણ એ દિશાએ ચાલ્યું છે મુસાફર, પાસે હોય તોય બે ચાર વાત નથી કરતા. એક બીજી કવિતા, વૃદ્ધની વેદના. આજના જમાના ઉપર કટાક્ષ છે, ને આજના જે લોકો છે, આજનો સમાજ છે, આજની જનરેશન, એના ઉપર એક કટાક્ષ કરવો છે કે વૃદ્ધની વેદના શું છે. માણસો બધા પોતાના માતા પિતાને અમુક ઉંમર પછી વૃદ્ધાશ્રમમાં મૂકવા લાગ્યા છે. દિવસે દિવસે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે, અને શેરીઓમાં, ગલીઓમાં, ગામમાં કે સિટીમાં ઘરમાં વૃદ્ધોની સંખ્યા ઘટતી જાય છે. વૃદ્ધોને બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અને ત્યારે વૃદ્ધની વેદના, એની પીડા શું હોય કે જ્યારે પોતાનો દીકરો જ પોતાના બાપને કે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે મા બાપના જીવ મરી નહીં જતો હોય હે સાહેબ, ત્યારે વૃદ્ધની વેદના કે કોના વિશે કહું, કોના વિશે કહું, જેને જેને મળું એની અલગ કહાની છે. કોના વિશે કહું, જેને જેને મળું એની અલગ કહાની છે. સમજ્યો પણ હવે શું જીવું, કારણ કે ઉંમર હવે દવાની છે. સમજ્યો પણ હવે શું જીવું, કારણ ઉંમર હવે દવાની છે. ને જે જે જીવનભર માણ્યું એ જ આજ સાથે છે મારી. જે જે જીવનભર માણ્યું એ જ આજે સાથે છે મારી. ભેગું કર્યું એ ભેગું ન આવ્યું, ને શ્વાસ કાયા છોડી જવાની છે. ભેગું કર્યું એ ભેગું ન આવ્યું, ને શ્વાસ કાયા છોડી જવાની છે. ને કહું તો કોને કહું હું, હવે તો બધા ચૂપ કરાવી દે છે. આ તમે સમજજો કે જે પિતા હોય, મા હોય, જ્યારે ઘરમાં પોતાના દીકરાને સલાહ આપે ને ત્યારે એનો દીકરો કે ચૂપ થઈ ગયા, તને કાંઈ ખબર ન પડે, તારે તો કાંઈ બોલવું જ નહીં મારી વાતમાં. એમ તુકારો દઈને કહી દે કે તમારે તો મારી વાતમાં કાંઈ બોલવું જ નહીં, તમને ખબર ન પડે. કે કહું તો કોને કહું હું, હવે તો ચૂપ કરાવી દે છે મને. કહું તો કોને કહું હું, હવે તો ચૂપ કરાવી દે છે મને. ઉંમરભર ચૂપ ન રહ્યો, ને હવે મૌનની માળા પહેરવાની છે. ને ઉગે એ પહેલાં ઉઠી જતો, ઉગે એ પહેલાં ઉઠી જતો સપનાઓ પૂરા કરવા. એક પિતા કહે છે કે હું સૂર્ય ઉગે એ પહેલાં ઉઠી જતો, મારા દીકરાઓને સારું જીવન મળે, એને સારો ખોરાક મળે, સારા કપડાં મળે, ને સારી રીતે જીવે, અને એ સારા સ્વભાવમાં ઢળે, એ માટે હું બધા એના સપના પૂરા કરતો, રાત દિવસ મહેનત કરતો, અને તોય હવે મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે. આ મારા કર્મ કેવા હશે, આટલું બધું સારું કર્યું બાળકો માટે, અને તોય અમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે. ત્યારે તો કે ઉગે એ પહેલાં ઉઠી જતો સપનાઓ પૂરા કરવા, પણ તોય અધૂરા રહી ગયા, ને ઘડી હવે આથમવાની છે. પણ તોય અધૂરા રહી ગયા, ઘડી હવે આથમવાની છે. ને હવે નથી ચાલવું કોઈ મંજિલ કે સારથીની શોધમાં, હવે નથી ચાલવું કોઈ મંજિલ કે સારથીની શોધમાં. મુસાફર આ જીવનભર દોડેલી દોડ અંતે હારવાની છે. મુસાફર આ જીવનભર દોડેલી દોડ અંતે હારવાની છે. કોને કોને કહું, ઉંમર હવે આથમવાની છે. મિત્રો, હું છું સની પંડ્યા, અને આપની સમક્ષ ફરીથી એકવાર મારી ગુજરાતી રચના લઈને આવ્યો છું. કે પહેલી રચના એવી રીતે છે કંઈક કે સાંભળીને મારી ગઝલ તો મહેફિલ આખી વાવા કરે છે. સાંભળીને મારી ગઝલ તો મહેફિલ આખી વાવા કરે છે, પણ તને મનાવી શકે એવા શબ્દ ક્યાંથી લાવું. આવે તો છે એ પણ અમારી ગલીઓમાં, આવે તો છે એ પણ અમારી ગલીઓમાં, એને ફક્ત મારા દિલ સુધી પહોંચાડે એવો રસ્તો ક્યાંથી લાવું. યાદ તો એની રાત પર સુવા પણ નથી દેતી, યાદ તો એની રાત પર સુવા પણ નથી દેતી. એને ક્યારેક મારી યાદ આવે એવી યાદ ક્યાંથી લાવું. અને તારા જેવી બીજી 1000 મળી જશે એવી દુઆ તો એ રોજ આપે છે. તારા જેવી બીજી 1000 મળી જશે એવી દુઆ તો એ રોજ આપે છે. તને ફક્ત મારી બનાવે એવી સરસ દુઆ ક્યાંથી લાવું. અને મિત્રો, વરસાદની સિઝન હોય ને વરસાદ ઉપર એકાદી ગઝલ ન આવે તો એવું બને નહીં. કે આવી ગયો અચાનક વરસાદ આજે, આવી ગયો અચાનક વરસાદ આજે, નક્કી સપનામાં તે હાથ મારો ઝાલ્યો લાગે છે. ઘણા દિવસો પછી તને લખવાનું મન થયું, નક્કી એકાદ ગઝલ આજે મારી પણ તને યાદ આવી લાગે છે. અચાનક આવવાનું થયું તમારી ગલીમાં અને ઊભા હતા તમે બારીએ, અચાનક આવવાનું થયું તમારી ગલીમાં અને ઊભા હતા તમે બારીએ, નક્કી એકાદ દુઆ આજે મારી પણ કબૂલ થઈ લાગે છે. રાત પર સુવા પણ નથી દેતી આ હેડકીઓ, રાત પર સુવા પણ નથી દેતી આ હેડકીઓ, નક્કી મને ભૂલવાની સરસ કોશિશ ક્યાંક ચાલુ લાગે છે. દોસ્તો, આજના કાર્યક્રમમાં બસ આટલું જ. આવતી વખતે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. નમસ્કાર.